જૈન મિત્રો, ભારતમાં અત્યારે ટોટલ 67 ઇન્સ્યોરન્સ કંપની છે, 67, જેમાંથી 24 લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે અને તેમાં એક પબ્લિક સેક્ટર કંપની છે, બાકીની પ્રાઇવેટ સેક્ટર કંપની છે. તો લાઈફ ઇન્સ્યોરન્સ વિશે આપણે આજે વાત કરીએ. તમને લાઈફ ઇન્સ્યોરન્સ વિશે તો માહિતી હશે જ થોડી ઘણી. તમે એ કંપની પર ભરોસો કરી શકો છો કે નહીં, એના વિશે આપણે આજે માહિતી લઈશું. હું અત્યારે પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ વિશે વાત નથી કરી રહ્યો. હું કોઈ ટર્મ પ્લાન, યુલિપ કે એવો કોઈ પ્રોડક્ટ વિશેની વાત નથી કરી રહ્યો. પર્ટિક્યુલર હું કંપનીઓ વિશે વાત કરી રહ્યો છું કે તમારે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરવું હોય તો એ કેવી રીતે ચેક કરાય, તો એના પર આપણે આજે ચર્ચા કરીએ. એના માટે મહત્ત્વના 3 મુદ્દાઓ આજે તમારી જોડે ડિસ્કસ કરીશ, તો વિડીયો પૂરેપૂરો જોજો. પહેલો આપણો મુદ્દો જોઈએ તો ક્લેમ પેડ રેશિયો આવે. ક્લેમ પેડ રેશિયોનો મતલબ એ કે જે તે ઇન્સ્યોરન્સ કંપની પાસે 100 ક્લેમ આવે તો એ કેટલા ક્લેમ પેડ કરે છે. મેક્સિમમ આનો રેશિયો 100 સુધી જઈ શકે છે. જે બી રેશિયો 100ની નજીક હોય, જે બી ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ પેડ રેશિયો 100ની નજીક હોય, એ કંપનીને તમે સારી ઇન્સ્યોરન્સ કંપનીમાં કન્સિડર કરી શકો છો. 100થી જેટલો દૂર જાય એને તમે અવોઇડ કરવાની કોશિશ કરજો. બીજું આપણે મુદ્દો કરીએ એસેટ અંડર મેનેજમેન્ટ. ટોટલ કંપની પાસે કેટલી એસેટ એ લોકો મેનેજ કરી રહ્યા છે, કંપની પાસે કેટલું ભંડોળ છે. જેટલી અમાઉન્ટ વધુ હોય એસેટ અંડર મેનેજમેન્ટની, એ કંપની એટલી વધુ સારી કહી શકે. ત્રીજો અંતિમ અને મહત્ત્વનો મુદ્દો હું તમને ડિસ્કસ કરીશ, સોલ્વન્સી રેશિયો. સોલ્વન્સી રેશિયોનો મતલબ એ કે કંપની પાસે કેટલું જોખમ છે અને એની સામે એમને લોકોને પ્રોટેક્શન કરવા માટે કેટલી મૂડી છે. તો સિમ્પલ કેલ્ક્યુલેશન તમને બતાવો કે સોલ્વન્સી રેશિયો એટલે એ કે ટોટલ એમની જે બી એસેટ હોય માઇનસ એમની ટોટલ લાયબિલિટી, તો એ જે ફિગર આવે એ ટોટલ સોલ્વન્સી રેશિયો કહેવાય. સોલ્વન્સી રેશિયો જેટલો વધુ હોય એટલી સારી કંપની કહી શકે. આ 3 મુદ્દા મેં તમારી સામે આજે ડિસ્કસ કર્યા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ વિશે. આનાથી તમે જજ કરી શકો છો કે તમારે કોઈ કંપનીનો કન્સિડર કરવી હોય કોઈ પ્લાન લેતા સમયે, તો તમે આ 3 મુદ્દા ચેક કરી શકો છો. આગળ આ જ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.